દિવસ બીજો. જપીબાઈ અને તપીબાઈ. એક નગરમાં બે પાડોશણો રહે. એકનું નામ જપીબાઈ અને બીજીનું નામ તપીબાઈ. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બે જ જણા નદીએ નાહવા જાય અને નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણને હાથમાં પાણી લઈ અંજલિ આપતા જપીબાઈ બોલે, જય જય નરપતિ રાય, અને તપીબાઈ બોલે, જય જય પુરુષોત્તમ રાય. આ નગરીના રાજાનું નામ નરપતિ હતું. તે ફરતો ફરતો નદી કાંઠે આવ્યો. એણે જપીબાઈને પોતાની જય બોલાવતા સાંભળી અને પ્રસન્ન થયો. બીજે દિવસે તેણે જપીબાઈને રાજ્યસભામાં બોલાવી અને કહ્યું, તમે નિત્ય નદીએ નાહવા જાઓ છો અને મારા નામની જય બોલાવો છો, તેથી હું પ્રસન્ન થયો છું. લો આ 5 સોના મહોરો અને આ સાકર કોળાનું શાક કરજો. જપીબાઈ તો કોળું અને 5 સોના મહોરો લઈ રાજાને પ્રણામ કરીને ચાલી નીકળી. વાટે આવતા તેને થયું કે રાજાની જય બોલાવી તેથી મને કેવો લાભ થયો. અને તપીબાઈ તો પુરુષોત્તમ રાય કરતાં કરતાં ફૂટી કોળીએ પામી નહીં. આવડા મોટા કોળાને જપીબાઈ શું કરે? એણે તો કાછિયાના હાટે 1 રૂપિયામાં કોળું વેચી દીધું અને જય જય નરપતિ રાય બોલતી ઘરે ગઈ. વાટે જતાં તપીબાઈ સામે મળ્યા. તેણે પૂછ્યું, બહેન ક્યાં જાઓ છો? તપીબાઈએ કહ્યું, શાક લેવા. તમે ક્યાં જઈ આવ્યા? હું રાજ દરબારે ગઈ હતી. રાજાએ મને તેડાવી 5 સોના મહોરો અને 50 પૈસા રોકડા આપ્યા. ભલે બહેન, કહી તપીબાઈ ચાલતી થઈ અને કાછિયાની હાટડીએ ગઈ. તેણે રૂડું મજાનું કોળું જોયું અને પૂછ્યું, ભાઈ આ કોળાનું શું લેશો? કાછિયાએ કહ્યું, બહેન 1 રૂપિયામાં લીધું છે, 1.25 રૂપિયામાં આપીશ. તપીબાઈએ 1.25 રૂપિયો આપી કોળું લઈ ઘરે ગયા. ઘરે જઈને કોળાને કાપ્યું તો અંદરથી હીરા, માણેક, મોતી અને સોના મહોરો નીકળી. પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો. તપીબાઈએ બ્રાહ્મણોને જમવાનો તર્યા. ભાતના પકવાન બનાવ્યા. બ્રાહ્મણો આનંદથી જમી ઉઠ્યા અને જપીબાઈની જય બોલાવતા બોલાવતા રાજમહેલ આગળથી પસાર થયા. રાજાને આશ્ચર્ય થયું. તેણે બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું, મહારાજ ક્યાં જમી આવ્યા? બ્રાહ્મણે કહ્યું, તપીબાઈને ઘરે. રાજાને વધુ નવાઈ લાગી. તેણે વિચાર્યું કે મેં હીરા, માણેક, મોતી અને મોહર ભરેલું કોળું તો જપીબાઈને આપ્યું છે અને તપીબાઈ તો રંક છે. બ્રાહ્મણોને જમાડે તો જપીબાઈ જમાડે, તપીબાઈ શી રીતે જમાડે? અવશ્ય કંઈક ગોટાળો છે. રાજાએ એ જ ઘડીએ તપીબાઈને તેડાવ્યા અને પૂછ્યું, તમે તો સાધારણ પરિસ્થિતિના છો ને આખા ગામના બ્રાહ્મણોને જમાડ્યા શી રીતે? તપીબાઈએ સાચું બોલી, મહારાજ આજે હું કાછિયાને ત્યાંથી એક કોળું લાવી હતી. તેને કાપ્યું ને તો તેમાંથી સોના મહોરો, હીરા, માણેક મળ્યા. તે વેચીને મેં બ્રાહ્મણો જમાડ્યા. તપીબાઈ કોળામાંથી જે દ્રવ્ય મળ્યું તે કાંઈ તમારું ન હતું તો કાછિયાને પાછું કેમ ન આપી દીધું? રાજાએ પૂછ્યું. મેં કાછિયાને પૂછ્યું તમારું? કાછિયાએ કહ્યું, આ ધન તમારા ભાગ્યનું છે, તેથી તમોને મળ્યું, એ મારે ના જોઈએ. તપીબાઈએ કહ્યું. મહારાજે કાછિયાને બોલાવ્યો અને પૂછ્યું, તે જે તપીબાઈને કોળું વેચ્યું એ ક્યાંથી લાવ્યો હતો? કાછિયાએ કહ્યું, એ તો મને જપીબાઈ 1 રૂપિયામાં વેચી ગયા હતા. રાજાએ જપીબાઈને બોલાવ્યા અને કહ્યું, જુઓ જપીબાઈ, તમે આખો પુરુષોત્તમ માસ મારા નામનો જય બોલાવ્યો, તેથી મેં 5 સોના મહોરો અને લાખો રૂપિયાના રત્નો ભરીને એક કોળું આપ્યું હતું. તે કોળું તમે કાછિયાને વેચ્યું. કાછિયાને ત્યાંથી તપીબાઈ શાક માટે વેચાતું લઈ ગયા. મારે જે દ્રવ્ય તમને આપવાનું હતું તે તેમને મળ્યું. તમારા ભાગ્યમાં ન હોય તો તમને ક્યાંથી મળે? રાજાએ સૌને વિદાય દીધી. કાછિયો કહે, જેવા જેના ભાગ્ય. જપીબાઈ કહે, નરપતિ કરતાં જગપતિ મોટો છે. તપીબાઈ કહે, મને તો પુરુષોત્તમ રાય ફળ્યા. તે દિવસથી બધાએ પુરુષોત્તમ માસનું વ્રત કરવા લાગ્યા. જય પુરુષોત્તમ રાય.